જી બિલકુલ જેને મુદ્દા નંબર 2 તરફ આપણે આગળ વધીશું। મુદ્દા નંબર 2 માં વાત કરીશું ડમી શાળાને લઈને। રાજકોટમાંથી આખી ડમી શાળા ઝડપાઈ છે અને આ ડમી શાળા પર તવાઈ બોલાવવામાં આવી છે। એ પણ ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી। સ્થાનિક તંત્રને આ બાબતની જાણ પણ નહોતી। અત્યાર સુધી ડમી સર્ટિફિકેટ હોય અથવા ડમી અધિકારી ઝડપાયા છે, ડમી વિદ્યાર્થી ઝડપાયો છે, પરંતુ આ તો આખી શાળા જ ડમી ઝડપાઈ છે કે જ્યાં ધોરણ 10 પછી 11માં ધોરણમાં વિદ્યાર્થીનું એડમિશન લેવામાં આવે અને બાળક ત્યાં ભણવા માટે નથી પહોંચતું, પરંતુ એને ખાનગી ટ્યુશન સંચાલકો સાથે પણ મિલીભગત હોવાનું સામે આવ્યું છે। એટલે બાળક વિદ્યાર્થી છે, ભણે છે ટ્યુશનમાં અને પરીક્ષા આ સ્કૂલમાં માત્ર આપે છે અને પાસ કરી દેવામાં આવે છે। આવું આખી ડમી શાળા ઊભી કરી દેવામાં આવી હતી, પરંતુ હવે જ્યારે આ ડમી શાળા ઝડપાઈ છે આ બાબતની જાણ છે એક ખાનગી શાળાના સંચાલક દ્વારા જ ગાંધીનગર સુધી કરવામાં આવી હતી અને ગાંધીનગર શિક્ષણ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી। શું વધુ વિગતો છે, શું કહી રહ્યા છે અધિકારી, એ પણ સાંભળીએ। ડમી સ્કૂલ એક રાષ્ટ્રવ્યાપી દૂષણ છે અને આ ફક્ત શૈક્ષણિક નહીં પણ સામાજિક, આર્થિક, માનસિક અને મનોવૈજ્ઞાનિક પણ દૂષણ છે। કારણ કે ડમી સ્કૂલમાં જતો વિદ્યાર્થી છે એ એમના વાલી બે જગ્યાએ ફી ભરે છે, એટલે એને આર્થિક નુકસાની જાય છે। આ વિદ્યાર્થી છે એને જે શાળાનું જે માહોલ મળવો જોઈએ માહોલ નથી મળતો, એટલે એનો માનસિક વિકાસ નથી થતો। એટલે એને એક માનસિક દૂષણ છે। એક સામાજિક જે એને માનો કે એના મિત્રો બનાવવાના હોય, એને જે ઘણા પ્રશ્નોમાંથી ઉકેલ લઈ આવવાના હોય, ઓનફિલ્ડ જે પ્રશ્નો હોય એ પ્રશ્નોના નિરાકરણ સમજવાના હોય, આ વિદ્યાર્થી સમજી નથી શકતો, એટલે આ એમની એક સામાજિક પણ દૂષણ છે। તો જિજ્ઞાસા, આ ફક્ત રાજકોટ પૂરતી વાત નથી, આખા ગુજરાતમાં આવો ગોરખ ધંધો ચાલી રહ્યો છે જેમાં એક ખાનગી ક્લાસીસના સંચાલકો અને આવા શાળા સંચાલકો જે લોકોની મિલીભગત ચાલતી હોય છે। કેવી મિલીભગત ચાલતી હોય છે કે જેવું બાળક ધોરણ 10 પૂરું કરે સીધું જ તેમને એ ક્લાસીસમાં એન્ટ્રી મળી જાય છે। માતા પિતાને એવું કહેવામાં આવે છે કે તમારું બાળક છે એનું નામ ભલે શાળામાં બોલતું રહેશે ધોરણ 11માં કે પછી 12માં, પરંતુ એને શાળાએ નહીં મોકલવાનું, એને અમારા ક્લાસીસમાં મોકલો। માતા પિતાને એ લાલચ આપે છે કે તમારું બાળક નીટની પરીક્ષા ક્લિયર કરી નાખશે, જેડબલઈ ક્લિયર કરી નાખશે, મેડિકલ એન્જિનિયરિંગમાં તેને આરામથી આઈઆઈટી જેવી સંસ્થામાં તેને એડમિશન મળી જશે। એમ કરીને આ ક્લાસીસ સંચાલકો અને શાળા સંચાલકો પૈસા કમાવા માટે આ ધંધો ચલાવે છે અને શિક્ષણ વિભાગના નાક હેઠળ આખો ધંધો ઘણા સમયથી ચાલી રહ્યો છે। જો કે એક જાગૃત વ્યક્તિ છે, સ્વનિર્ભર શાળા સંચાલક સાથે જોડાયેલા વ્યક્તિ છે, એમણે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી ત્યારે જઈને ગાંધીનગરની ટીમ પહોંચે છે રાજકોટમાં અને તપાસ કરવામાં આવે છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તપાસ બાદ પણ શિક્ષણ વિભાગના હાથે લાગ્યું શું કોઈ એવી શાળા હાથમાં આવી છે ખરા કે આ રીતના અહીંયા ગોરખ ધંધો ચાલી રહ્યો છે કે જ્યાં વિદ્યાર્થી શાળામાં આવતા જ નથી, સીધે ને સીધા ટ્યુશન ક્લાસીસમાં ચાલે જાય છે? એક મોટો સવાલ છે અને આવો અગાઉ અમદાવાદમાં પણ આવી ચૂક્યું છે, વડોદરામાં પણ આવી ચૂક્યું છે અને હવે રાજકોટમાં તો સીધી રીતે તપાસનો દોર શરૂ થઈ ગયો છે। આજે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ પણ સ્વીકાર્યું કે તપાસ તો થઈ રહી છે, પરંતુ તેમણે એમ કહ્યું કે સમયાંતરે મેં આવી તપાસ કરતા હોય છે, પરંતુ આ તો રેલો આવ્યો ત્યારે તપાસની શરૂઆત થઈ છે। આજ અંગે વાતચીત કરીશું, અમારી સાથે રહીમ જોડાઈ ગયા છે। રહીમ, આખું સુવ્યવસ્થિત જે કાવતરું થતું હોય છે, ગોરખ ધંધો ચાલી રહ્યો છે પૈસા કમાવા માટે, ટ્યુશન સંચાલકો અને શાળા સંચાલકો જેમની મિલીભગતથી આખું રેકેટ ચાલી રહ્યું છે, કેવી રીતે રેકેટ ચાલે છે, કેવા પૈસા કમાવામાં આવે છે રાજકોટમાં, આપના અંદાજ અનુસાર કેટલી આવી શાળા હશે અને ગાંધીનગરથી જે તપાસ થઈ છે શું એ તપાસમાં કંઈ હાથે લાગ્યું કે પછી ખાલી હાથે પરત ફર્યા? વિકાસ, સૌથી મોટો સવાલ છે, જો ખરા અર્થમાં તપાસ કરવાની હોત ને, જો ખરા અર્થમાં શિક્ષણ વિભાગને એમ હોત કે મારે આ શાળા સામે કાર્યવાહી કરવી છે, તો આ તપાસ છે ને અત્યારે ન આવી હોત। કારણ કે અત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે, એટલે વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું નથી હોતું। પહેલો મુદ્દો આ ઉત્પન્ન થઈ રહ્યો છે। બીજો મુદ્દો એ છે કે તાજેતરની અંદર જ વિકાસ, 1 વર્ષ પહેલાં એક સ્કૂલ, ખાનગી સ્કૂલ જે ડમી હતી, આખી રાજકોટના ભાગોળે ચાલી રહી હતી, પોલીસ ફરિયાદ થઈ, તેની શાળાની અંદરથી અલગ અલગ 5 જેટલી શાળાના એલસી અને સર્ટિફિકેટ મળી આવે છે। આ 5 શાળા સામે પણ કોઈ કાર્યવાહી નથી થઈ। એટલે શિક્ષણ વિભાગ, જે શિક્ષણ અધિકારી છે તેમની મિલીભગત છે તે ખાનગી શાળા સામે થઈ રહી છે। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના જે ડીવી મહેતા છે તેની સાથે મેં વાત કરી ત્યારે તેઓ જે ચોંકાવનારું નિવેદન ઓન કેમેરાએ આપ્યું છે કે હવે સ્વનિર્ભર શાળા મંડળ સાથે સંકળાયેલા જે શાળા સંચાલકો છે ને
એ પણ હવે ક્લાસીસ સાથે જોઈન્ટ કરવાની વાતો કરી રહ્યા છે, કારણ કે શિક્ષણ વિભાગ કોઈ કાર્યવાહી જ નથી કરતું, માત્ર તપાસના નામે નાટકો થઈ રહ્યા છે. હું એમ કહું છું કે આવતું શિક્ષણ જે કાર્ય છે તે શરૂ થાય ને ખાનગી ક્લાસીસની સામે ઊભા રહીએ અને વિદ્યાર્થીઓને પૂછે કે તમારું નામ કઈ સ્કૂલમાં બોલે છે, એટલે વિદ્યાર્થીઓ સ્પષ્ટપણે કહે છે કે મારી આ સ્કૂલમાં નામ બોલે છે. જો શિક્ષણ વિભાગને હજી પણ કામગીરી કરવાની ઈચ્છા હોય તો પણ પુરાવા એકત્ર થઈ શકે એમ છે, કારણ કે છેલ્લા 2 મહિનાના સીસીટીવી ફૂટેજ ચકાસણી કરે કે કયો વિદ્યાર્થી તમારી શાળામાં રેગ્યુલર આવતો હતો કે નહીં, અને ક્લાસીસના સીસીટીવી ફૂટેજ ચકાસણી કરે કે તમારી ક્લાસીસમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે. ન માત્ર સામાન્ય ક્લાસીસ પરંતુ રાજકોટની અંદર નામાંકિત ખાનગી ક્લાસીસો છે તેનું શાળા સંચાલકો સાથે સીધું સાઠગાંઠ છે. ફી ડબલ ભરવાની છે વાલીઓએ, સ્કૂલની અંદર પણ ભરવાની છે અને ક્લાસીસની અંદર પણ ભરવાની છે. તમામ સેટિંગ છે તે ક્લાસીસ સંચાલકો કરી દે છે કે તમારા બાળકને શાળાએ નથી મોકલવાનું, સવારથી સાંજ સુધી ક્લાસીસે મોકલો, તેની શાળાની અંદર હાજરી પણ પુરાઈ જશે, તેની પરીક્ષા પણ આપવા દેવામાં આવશે. જો નિયમ અનુસાર વાત કરવામાં આવે તો જે પણ વિદ્યાર્થી છે તેની સ્કૂલની અંદરની હાજરી અમુક ટકા છે તે બતાવવાની હોય છે. જો શાળાએ નથી આવતો તો તેને પરીક્ષા આપવાને લાયક નથી ગણવામાં આવતો, પરંતુ શાળા સંચાલકોની મિલીભગતના કારણે આખું આ કાવતરું છે તે ચાલી રહ્યું છે. એક તરફ ક્લાસીસની સામે શાળા સંચાલકો પડ્યા છે, પરંતુ હવે ક્લાસીસ સંચાલકો છે તે શાળા સામે ન આવે એટલા માટે પાછલા દરવાજે આ પ્રકારની શાળાઓ સાથે સાઠગાંઠ કરી અને તેની જે વિદ્યાર્થીઓ છે તેના નામ એ સ્કૂલમાં બોલતા હોય, પરંતુ વિદ્યાર્થી અભ્યાસ ક્લાસીસની અંદર કરતો હોય છે. સૌથી મોટો સવાલ એ છે કે ન માત્ર 1-2 પરંતુ રાજકોટમાં જે રીતના વિગત મળી છે, સારી નામાંકિત શાળા છે, લગભગ 15 થી 20 શાળા એવી છે કે જેમાં ડમી વિદ્યાર્થીઓના નામ, ડમી વિદ્યાર્થી એટલા માટે કે તેની હાજરી ત્યાં નથી બોલતી, સ્કૂલ કાગળ ઉપર હોય છે, હાજરી દેખાડવામાં આવે છે, પરંતુ આ બધું કાગળ ઉપર બતાવવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીની હાજરી છે તે શાળાની અંદર નથી બોલતી પરંતુ ક્લાસીસની અંદર બોલે છે. શિક્ષણ વિભાગ આખું જાણે છે, સ્થાનિક શિક્ષણ તંત્ર પણ જાણે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સવાલ છે તે તંત્રની મિલીભગતના કારણે શાળા સંચાલકો અને ક્લાસીસ સંચાલકો છે તેની કારણે આ પ્રકારની ઘટના છે તે વારંવાર સામે આવે છે. વિકાસ બિલકુલ, એટલે કે રહીમ, આ જે શિક્ષણ વિભાગના અધિકારીઓ છે એમની ઈચ્છા શક્તિનો અભાવ જોવા મળી રહ્યો છે. તમે ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે આખરે કેવી રીતે તપાસ થવી જોઈએ, કેવી રીતે તમે તપાસ કરી શકો છો, કેવી રીતે તમે સત્ય શોધી શકો છો, પરંતુ ઈચ્છા શક્તિનો અભાવ છે એના કારણે જ તપાસ થતી નથી ને આવી ડમી શાળાઓ ચાલતી રહે છે. આભાર રહીમ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. આનો સૌથી મોટો ગેરફાયદો એ છે કે વિદ્યાર્થીઓને એ શાળાનું વાતાવરણ મળતું જ નથી. સાથે સાથે આખો દિવસ વિદ્યાર્થીઓ ફક્ત ક્લાસીસના એટમોસ્ફિયરમાં રહે છે, બીજી બાજુ માતા પિતાને પણ જોરદાર આર્થિક ફટકો પડે છે અને અંતે એમને એડમિશનની તો ગેરંટી મળતી જ નથી. એ માતા પિતાને સપના બતાવવામાં આવે છે કે તમને આઈઆઈટીમાં એડમિશન મળી જશે, એક જે પણ મેડિકલ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં તમને એડમિશન મળી જશે, પરંતુ એવું કશું થતું નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે, એમનું જે વાતાવરણ છે પણ બગડે છે અને વાલીઓને આર્થિક ફટકો પણ પડે છે. એવું ન થાય એ માટે શિક્ષણ વિભાગ એક્ટિવ રહે, કાર્યરત રહે એ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.